દોસ્તો, આપણા મન સાફ હોય તો આપણા ઘરમાં કાંઈ ના હોય તો એ પણ ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. તો ક્યાંથી ને ક્યાંથી ઘરમાં આવી જાય. આપણા આંખમાં આંસુ પડતા પહેલાં ભગવાન હાજર થઈ જાય છે. મતલબ ભગવાન વસ્તુ હાજર કરે છે. એટલે મનમાં મેલ ક્યારે નહીં રાખવો, મન ના ભોળા રહેવું. મારો પોતાનો અનુભવ છે. હું ફક્ત મારે દુનિયામાં કોઈ લેવા દેવા નથી. મારા ભગવાન હાથે, ઉપરવાળા હાથે મારે લેવા દેવા છે. હું ઉપરવાળાથી ઝીખ બાંધું છું, તે બધું મારું કામ સફળ થાય. ક્યારે લૂંટાઈ પણ જાઉં છું, પણ સમય આવતા મારું વળતર મળી જાય છે. મને મારો અનુભવ છે દોસ્તો. એટલે ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખો. ઘરમાં પૈસા ના હોય તોય આવી જશે. હા, એ તો થઈ જાય. તો 2-3